વિદ્યાર્થી મિત્રો, હવે સ્ફટિકની વાત કરીએ, સ્ફટિકોના બહોળા વૈવિધ્યનું નિરીક્ષણ કરીએ તો એવું તારણ કાઢી શકાય કે 7 નિયમિત આકારોમાંથી કોઈ એકમાં આપણે સ્ફટિકનો સમાવેશ થશે. મૂળભૂત નિયમિત આકારોને આપણે 7 સ્ફટિક પ્રણાલીઓ તરીકે ઓળખીએ છીએ. 7 સ્ફટિક પ્રણાલીઓનો આપણે અભ્યાસ કરવાનો થશે. આપેલો સ્ફટિક કઈ પ્રણાલીમાં આવે, એમના ફલક વચ્ચે કેટલો ખૂણો હોય, તેના આકારની મુખ્ય બાબતોને આપણે કેટલી અક્ષોની જરૂર પડશે અહીંયા એ નક્કી કરવાથી એનો આકાર આપણને મળી શકે છે. તો એક ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી હતો જેનું નામ હતું બ્રેવિસ. તો બ્રેવિસે દર્શાવ્યું કે માત્ર 14 જ શક્ય ત્રિપરિમાણીય લેટિસ છે. ટોટલ સ્ફટિક લેટિસ કેટલા છે? 14 જ. તો એને આપણે બ્રેવિસ લેટિસ તરીકે ઓળખીએ છીએ. બરાબર. આવા લેટિસના એકમ કોષોને આપણે જોઈએ છીએ કેવી રીતે આવશે, કયા કયા સ્ફટિક પ્રણાલીઓ 7 છે તે, દરેક સ્ફટિક પ્રણાલીનો શક્ય વિચલન કેટલી આવી ત્રિપરિમાણીય લેટિસ આવશે તે, સ્ફટિકમાં અક્ષો વચ્ચેનું જે અક્ષીય અંતર છે, એમના વચ્ચેના જે ખૂણા છે, અને કયું સ્ફટિકમાં કયું ઉદાહરણ બંધ બેસશે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો નંબર 1 પહેલું છે સમઘનીય. આપેલ સમઘન, સમઘન એટલે બધી બાજુઓ સરખી હોય અને ખૂણા પણ બધા સમાન હશે. બરાબર. તો આપેલ જે સમઘન છે એનું વિચલનની વાત કરું, કુલ કેટલા વિચલન અહીંયા જોવા મળશે? તો અહીંયા ટોટલ વિચલન, શક્ય વિચલન 3 જોવા મળશે. એક આદિમ, 8 ખૂણે 8 વાળું આદિમ, અંતઃકેન્દ્રિત મધ્યમાં, સ્ફટિકની મધ્યમાં હોય તેવું, અને ત્રીજું ફલક કેન્દ્રિત, ફલકની મધ્યમાં. 3 પ્રકારના વિચલન જોવા મળે: આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. અહીંયા વાત કરીએ કે અક્ષીય અંતર, તો સમઘન છે એટલે બધી બાજુએ સરખી હશે. એટલે અહીંયા આપણે એ કહીએ તો અહીંયા એ બરાબર બી બરાબર સી થશે. 3 બાજુ સમાન થશે. એ બરાબર બી બરાબર સી અહીંયા કહી શકાશે સમઘન છે એટલે. અને પ્લસ અહીં ખૂણાની વાત કરું તો બાજુઓ 3 સરખી છે એટલે સ્વાભાવિક છે 3 ખૂણા પણ અહીંયા આપણે સમાન લખી શકીએ. એટલે અહીંયા ખૂણાની વાત કરું તો કે આ જે ખૂણો છે, આ આલ્ફા ખૂણો, આ બીટા ખૂણો, આ ગેમા ખૂણો, 3 ખૂણા 90 ડિગ્રી છે. એટલે આલ્ફા, બીટા, ગેમા બરાબર 90 ડિગ્રી સમઘન છે. એટલે 3 ખૂણા પણ અહીંયા સરખા છે. ઉદાહરણની વાત કરું અહીંયા તો કયા કયા ઉદાહરણનો બંધ બેસતા આવશે સમઘનમાં? તો કે NaCl આવી સ્ફટિક પ્રણાલીનું ઉદાહરણ છે. NaCl એક નંબર 1. ZnS આ પ્રકારની સ્ફટિક પ્રણાલીનું ઉદાહરણ છે, ZnS. અને ત્રીજી કોપર આનું ઉદાહરણમાં આવશે. એટલે 3 ઉદાહરણ સમઘનમાં આવશે: NaCl, ZnS અને કોપર. 3 ઉદાહરણ તૈયાર કરવા જેવા છે. ત્યારબાદ વાત કરીએ બીજી જે સ્ફટિક પ્રણાલી છે એ છે ચતુષ્કોણીય. ચતુષ્કોણીયનું એક બીજું નામ છે ટેટ્રાગોનલ. આનું બીજું નામ છે, તમારે તૈયાર કરવા જેવું છે, ટેટ્રાગોનલ. બરાબર. તો ટેટ્રાગોનલની આપણે વાત કરીએ તો જે સમઘન છે, સમઘનનો જે સ્ફટિક આપણે જોયો, તો એવા સમઘન જે સ્ફટિક છે એમે આપણે એક કામ કરી કે ઉપર તરફ ખેંચીએ, એ સમઘન સ્ફટિકને ઉપર તરફ ખેંચીએ તો ઉપર તરફ ખેંચેલો આવો એક સમઘન અહીંયા આપણને એક સ્ફટિક જોવા મળે છે જેને કહેવાય છે ટેટ્રાગોનલ, એટલે કે ચતુષ્કોણીય. તો અહીંયા શક્ય વિચલનની વાત કરું તો અહીંયા શક્ય વિચલન કેટલા થશે? તો કે 2 આદિમ અને અંતઃકેન્દ્રિત. સમઘનિયમ 3 હતા: આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. અહીંયા 2 વિચલન આવશે: આદિમ અને અંતઃકેન્દ્રિત. અહીંયા વાત કરું બાજુ, તો મેં તમને પહેલાં પણ કહ્યું કે ઉપર તરફ આપણે ખેંચીએ છીએ એટલે એ અને બી બાજુ સરખી રહેશે, પણ સી બાજુ ઉપર તરફ ખેંચાતા સી બાજુ સરખી નહીં રહે. એટલે એ બરાબર બી નોટ ઇક્વલ ટુ અહીંયા સી આવશે. ખૂણાની વાત કરું તો ખૂણા આપણે કોઈ ચેન્જ કર્યા નથી, ખૂણા એમના એમ જ રહેશે. આલ્ફા ખૂણો એવો ને એવો છે, બીટા ખૂણો એવો ને એવો છે, ગેમા ખૂણો પણ એવો ને એવો રહેશે. 3 ખૂણા આલ્ફા, બીટા, ગેમા 90 ડિગ્રીના ખૂણા થશે. ઉદાહરણની વાત કરું તો આ એક ટીનના ડબ્બા જેવું લાગે છે, તમને જોઈ શકાય છે. ટીનનો ડબ્બો હોય, તેલનો ડબ્બો આપણે ઘરે લાવીએ છીએ એવો આપણને દેખાય છે, એટલે ટીનનો ડબ્બો આવે છે એવો. એટલે આને સફેદ ટીન ઉદાહરણ કહીશું. એક ઉદાહરણ આવશે સફેદ ટીન, અહીંયા આવશે SnO2. બીજું ઉદાહરણ આવશે
એક યાદ રાખવાનું સફેદ ટીન છે, બીજું SnO2 તમારે યાદ રાખવાનું છે ખાસ. પછી અગત્યના બીજા ઉદાહરણ કહું, SnO2 જો યાદ રહી જાય તો તમને TiO2 પણ યાદ રહે, એટલે SnO2. બીજું ઉદાહરણ છે TiO2 આનું ઉદાહરણ છે. ત્રીજું ઉદાહરણ છે CaSO4 કેલ્શિયમ સલ્ફેટ પણ આનું ઉદાહરણ બંધ બેસતું આવશે. એટલે આવા 3 ઉદાહરણ ખાસ તૈયાર કરવાના. ટીનનો ડબ્બો એટલે ટીન ઉપરથી SN યાદ રહેશે, સફેદ ટીન, બરાબર. એટલે આ ટેટ્રાગોનલ એટલે કે ચતુષ્કોણીય પ્રકારનું ઉદાહરણ થશે, ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. ત્યારબાદ ત્રીજું લઈએ ઓર્થોરોમ્બિક. હવે આ પણ સેમ સમઘનીય છે. ઉપર જે સમઘનીય આવ્યું, જેમ ચતુષ્કોણીય ઉપર તરફ ખેંચ્યું, એવી રીતે ઓર્થોરોમ્બિક બનાવવું હોય તો એને ઉપર તરફ તો ખેંચવાનું, સાથે સાથે એને બાજુમાં પણ ખેંચવાનું, બરાબર. એટલે બધી બાજુ એને ઉપર તરફ તથા એની બાજુ તરફ એને ખેંચી લેવું પડે. તો તમે જોશો તો અહીંયા આનું શક્ય વિચલન તો 4 પ્રકારના વિચલન અહીંયા જોવા મળશે. આદિમ પ્રકારનું વિચલન જોવા મળશે અહીંયા, પ્લસ અંતઃ કેન્દ્રિત વિચલન જોવા મળશે, ફલક કેન્દ્રિત વિચલન જોવા મળશે, અને અંત છેડા કેન્દ્રિત વિચલન પણ અહીંયા જોવા મળે. એટલે 4 વિચલન અહીંયા આવી ગયા છે. તો અત્યાર સુધી કુલ કેટલા વિચલન આવ્યા? તો સમઘનીયમાં 3 વિચલન આવ્યા, ચતુષ્કોણીયમાં 2 વિચલન આવ્યા, અને ઓર્થોરોમ્બિકમાં 4 વિચલન આવ્યા. ટોટલ કેટલા થયા? તો 3 ને 2 5 ને 4 9 વિચલન તો થઈ ગયા. હવે જે સ્ફટિક પ્રણાલીઓ બાકી છે એમાં કુલ હવે 5 વિચલન બાકી રહ્યા છે, બરાબર. એટલે ટોટલ આમાં 4 વિચલન આવશે. એટલે પહેલાં 3 એક સળંગ તૈયાર કરવા બેસાય. તો અહીંયા વાત કરીએ તો કે અહીંયા ABC સરખું નથી, તમને દેખાય છે. A અને B આ તરફ ખેંચેલું છે, C ઉપર તરફ ખેંચેલું છે, એટલે A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. તો ABC સરખા નહીં આવે. આલ્ફા બીટા ગેમા ખૂણા તો આપણે બદલાયા જ નથી, ખૂણા તો એમને એમ રાખ્યા છે. આલ્ફા બીટા ગેમા 3 ખૂણા સમાન રહેશે, 90 ડિગ્રી, બરાબર. ઓર્થોરોમ્બિક છે તો ઉદાહરણ યાદ જ રાખવું પડે. રોમ્બિક સલ્ફર એનું ઉદાહરણ તરત તમને યાદ આવી જાય. ઓર્થોરોમ્બિક ઉપરથી રોમ્બિક સલ્ફર. ત્યારબાદ KNO3 ઉદાહરણમાં આવશે, ખાસ યાદ રાખવું, KNO3 ઉદાહરણમાં છે. ત્યારબાદ ઉદાહરણ છે BaSO4, બરાબર. તો ઉપરનું ઉદાહરણ તો CaSO4, અહીંયા ઉદાહરણ BaSO4. પહેલાં કેલ્શિયમ પછી બેરિયમ આવે છે, એટલે કેલ્શિયમ પછી બેરિયમ હોય છે, એ તમારે ધ્યાનમાં રાખવું, બરાબર. તો ઉદાહરણ પણ ખાસ તમે આ રીતે તૈયાર કરી શકશો. હવે જે અગત્યના પોઈન્ટ જોવાના છે તેની તરફ જઉં છું. આ ષટકોણીય એટલે કે હેક્ઝાગોનલ આને કહેવાશે. તો આ હેક્ઝાગોનલ પ્રણાલી છે, ષટકોણીય પ્રણાલી છે. હવે આમાં શું કરી શકાય? અહીંયા વિચલનની વાત કરું, એક જ વિચલન આદિમ, બરાબર. ઉપરના 3 વિચલન તૈયાર, 3 માટેના વિચલન તમે તૈયાર કરો લો 3 સ્ફટિક પ્રણાલીના, તો બાકીના વિચલન તમને એકદમ સરળતાથી યાદ રહેશે. આનું વિચલન છે, બધા પાછળવાળા બધામાં આદિમ વિચલન આવવાનું છે, એકમાં જ ખાલી વધારાનું વિચલન આવશે. તો આની અંદર વિચલન કહીએ તો કે આદિમ વિચલન છે, શક્ય વિચલન આદિમ થાય. અહીંયા અંતરની વાત કરું, તમે જુઓ તો અહીંયા તમને ખ્યાલ આવશે, ષટકોણીય બનાવેલું છે. અને તો ષટકોણીય છે, તમે જોશો તમને ખ્યાલ આવશે કે અહીંયા આ A બાજુ અને B બાજુ સમાન છે, AB સરખું છે, A અને B સરખું છે, પણ આ C સરખું નથી. એટલે C બાજુ સરખી નથી, એટલે તમે એવું કહી શકો કે A ઇક્વલ ટુ B પણ નોટ ઇક્વલ ટુ C. C સરખું નથી અહીંયા. એટલે આકૃતિ પરથી તમે તૈયાર કરવા બેસો એટલે ઝડપથી યાદ રહેશે, બરાબર. હવે ખૂણાની વાત કરું તો ખૂણા આલ્ફા બીટા તો 90 ડિગ્રીના સમાન જ થશે. પણ તમે ગેમા ખૂણો જોશો તમને ખ્યાલ હશે, ષટકોણીય છે તો આ ખૂણો કેટલાનો થાય? સ્વાભાવિક છે, આ ખૂણો કેટલાનો થશે? 120નો ખૂણો થાય છે. એટલે આલ્ફા બીટા 90 ડિગ્રી પણ ગેમા છે 120 ડિગ્રી. એ ષટકોણીય એટલે કે હેક્ઝાગોનલ પ્રણાલીમાં આવું જોવા મળે છે. હવે હેક્ઝાગોનલ પ્રણાલીમાં ઉદાહરણ કયા ઉદાહરણ ખાસ તૈયાર કરવાના થાય? તો ષટકોણીય બંધારણ કોનું છે? તો ષટકોણીય બંધારણ આપણે આગળ આવી ગયું કે ગ્રેફાઇટનું બંધારણ આવું ષટકોણીય આવતું હતું, ગ્રેફાઇટ, બરાબર. એટલે ગ્રેફાઇટ આવું બંધારણ ધરાવે છે. ત્યારબાદ ZnO અને CdS, ગ્રેફાઇટ, પછી ZnO ઝીંક ઓક્સાઇડ અને CdS કેડમિયમ સલ્ફેટ, આવા પ્રકારના કેડમિયમ સલ્ફાઇડ આવા પ્રકારના ઉદાહરણમાં આવશે. એટલે ષટકોણીય ઉદાહરણ તમે અહીંયા તૈયાર કરી શકો છો, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ જે પ્રણાલી છે એની તરફ જાઉં છું, રહોમ્બોહેડ્રલ. રહોમ્બોહેડ્રલનું એક બીજું નામ છે ત્રિકોણીય, એક ત્રીજું નામ છે તમે ત્રિકોણીય કહી શકો, એટલે ટ્રાયગોનલ પણ બોલી શકો છો. ટ્રાયગોનલ, રહોમ્બોહેડ્રલ કહી શકાય, ત્રિકોણીય કહી શકાય, ટ્રાયગોનલ પણ કહી શકાય. હવે આ કેવી રીતે બને છે થોડુંક ધ્યાન રાખજો. સમઘનીય જે છે સમઘન, તો જે સમઘન હતો એને તમારે શું કરવાનું? જેમ દબાઈ દેવાનો છે, પુશ કરવાનો છે, દબાવવાનો છે. તો
તો સમઘન જે હોય એક ધારો કે ચોરસ ખોખું હોય અને ઉપરથી તમે પ્રેસ કરો છો તો પ્રેસ કરતાં શું થશે તો ખોખું થોડુંક બાજુમાં આવી જાય એવું અહીંયા આકૃતિ દેખાય છે રોહમ્બોહેડ્રલની. શક્ય વિચલન એક જ છે અહીંયા, આદિમ પ્રકારનું વિચલન અહીંયા આવશે, એક જ વિચલન શક્ય વિચલન. હવે વાત કરું ખૂણા પેલા બાજુની વાત કરું તો બાજુઓ એ અહીંયા બી બાજુ સી બાજુ ત્રણ બાજુ અહીંયા સરખી રહેશે કે સમઘનમાંથી બને છે. સમઘનને કશું લંબાયું નથી, ખાલી શું કર્યું છે પુશ કર્યું છે એટલે બાજુ તો સરખી જ રહેશે. એટલે એ બરાબર બી બરાબર સી અહીંયા રહેશે. પણ સમઘનને પુશ કરવાથી શું થશે તો કે ખૂણા બદલાશે. બરાબર, ખૂણા બદલાશે એટલે ખૂણા આલ્ફા બીટા ગેમા. બરાબર, હવે જો આલ્ફા અને બીટા ખૂણો તો સમાન રહેશે. ધારો કે ગણીએ કે આલ્ફા બીટા ખૂણો સમાન છે, બરાબર, તો ગેમા ખૂણો છે એ થોડોક ચેન્જ આવશે. એટલે અહીંયા આપણે આ ચેન્જ લાવીએ ગેમા ખૂણો તો આ ખૂણો બદલાશે. આ ખૂણો 90 ડિગ્રીનો થશે નહીં, નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી, થોડો આગો પાછો થશે. બરાબર, 90 ડિગ્રી જેટલો ખૂણો થશે નહીં. એટલે આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ ગેમા બરાબર 90 ડિગ્રી. એટલે ત્રણ ખૂણા સમાન છે એવું કહી શકાશે નહીં. બરાબર, આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી આવું થશે. આમાં ઉદાહરણની વાત કરું તો ઉદાહરણ છે કેલ્સાઇટ એટલે કે CaCO3. બરાબર, CaCO3 આનું ઉદાહરણ છે. કેલ્સાઇટ રોહમ્બોહેડ્રલ ત્રિકોણીય કેલ્સાઇટ ઉદાહરણ આવશે CaCO3. સિને12 HgS આનું ઉદાહરણ આવશે. તો HgS બે ઉદાહરણ તૈયાર કરવાના, સિને12 અને કેલ્સાઇટ બે ઉદાહરણ રોહમ્બોહેડ્રલ માટે તમે તૈયાર કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ પ્રણાલી તરફ જાઉં છું, મોનોક્લિનિક જે આ પ્રણાલી છે. તો આ પ્રણાલી જોતાં ખ્યાલ આવશે અહીંયા આમાં શું કરેલું છે. બરાબર, તો આ પહેલાં તો વિચલન કેટલામાં તો બે વિચલન આદિમ અને છેડા કેન્દ્રિત. એક આ જ એવું છે કે જેમાં બે વિચલન પાછળવાળા જે ચાર વધ્યા, પહેલી જે 3 પ્રણાલી ભણાઈ, છેલ્લી જે 4 પ્રણાલી આવે છે લાસ્ટની 4, એમાં મોનોક્લિનિકમાં જ બે વિચલન આવે, બાકી બધામાં એક વિચલન આદિમાં જ આવશે. આમાં બે આવશે, આદિમ વિચલન અને છેડા કેન્દ્રિત વિચલન અહીંયા આવશે. બરાબર, હવે વિચલન આવે આમાં શું કરવાનું છે તમારે થોડું ધ્યાન રાખવાનું છે. આની અંદર શું થઈ શકે, અહીં જે પેલું સમઘનીય છે એ સમઘનીયને જ એને તમારે લંબાવવાનું પણ છે અને પુશ પણ કરવાનું છે, બંને કાર્ય કરવાનું છે. બરાબર, તો લંબાવવાનું છે અને પુશ પણ કરવાનું. એટલે જે મોનોક્લિનિક જે રોહમ્બોહેડ્રલ આગળ જોયું સેમ એવું જ છે, પણ થોડુંક અહીંયા લંબાવવાનું છે. બરાબર, એટલે 3 દિશામાં લંબાયું છે. તો અહીંયા A, C અને B એક પણ સમાન નથી, તો A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C થશે. અહીંયા આલ્ફા અને બીટા, ચલો અહીં આલ્ફા અને ધારો કે ગણીએ છીએ કે આલ્ફા અહીંયા ખૂણો 90 ડિગ્રી છે, તો અહીંયા બીટા ખૂણો એ 90 ડિગ્રીનો નથી, ગેમા ખૂણો 90 ડિગ્રીનો થશે. આપણે એ નક્કી કરતા હોઈએ છીએ કે ભાઈ આ ધારો કે C બાજુ છે, આ ધારો કે A બાજુ છે, આ ધારો કે B નક્કી કરીએ તો આ B છે. બરાબર, તો બીની સામેનો ખૂણો એ આપણે બીટા કહેતા હોઈએ છીએ. તો બીની સામેનો ખૂણો આ બીટા આવે, બીટા 90નો નથી, દેખાય જ છે 90નો નથી. પણ જ્યારે Cની સામેનો ખૂણો આ ગેમા છે, ગેમા 90 ડિગ્રી અહીંયા છે જ. બરાબર, અને વાત કરીએ તમે અહીંયા જોજો ખાસ, આ ખાસ જોવાનું છે. આ જે ખૂણો એક ખૂણા તમે ચર્ચા કરો કે આ A છે, ધારો કે આ A બાજુ ગણીએ, બરાબર, આને B ગણીએ, આને C ગણીએ, તો આ B છે. તો Bની સામેનો ખૂણો ગણીએ તો આ સામેનો ખૂણો B થાય તો 90 ડિગ્રી નથી, તો બીટા 90 નથી તમે તરત કહી શકો. પછી જ્યારે C છે તો Cની સામે કોણ આવશે તો આ ગેમા છે, તો ગેમા 90 ડિગ્રી કહી શકાય. A છે તો એની સામે કોણ આવશે તો આ આવશે ખૂણો કયો તો કે આલ્ફા 90 ડિગ્રી કહી શકાશે. તો આ રીતે ખૂણા આવશે, એટલે ધ્યાન રાખવાનું છે. આમાં ઉદાહરણ કહું તો મોનોક્લિનિક છે એટલે મોનોક્લિનિક સલ્ફર તો આમાં આવશે જ, પ્લસ બીજું ઉદાહરણ Na2SO4 × 10H2O. Na2SO4 10H2O આનું ઉદાહરણમાં આવશે, ખાસ તૈયાર કરવાનું થશે ઉદાહરણ. ત્યારબાદ નેક્સ્ટ લાસ્ટ પ્રણાલી છે ટ્રાયક્લિનિક પ્રણાલી. હવે ટ્રાયક્લિનિક પ્રણાલી એ બધી જ રીતે અસ્તવ્યસ્ત, એક જ વિચલન આદિમ. બરાબર, બધા એક પણ ખૂણા સમાન નથી, એક પણ બાજુ સમાન નથી. A, B, C ત્રણ તમે જો જુદી જુદી છે એટલે A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C થશે. ખૂણા પણ એક પણ સમાન નથી, આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગેમા નોટ ઇક્વલ ટુ 90, એક પણ ખૂણા 90 ડિગ્રીના નથી. 90 ડિગ્રીના એક પણ ખૂણા જોવા મળતા નથી તમને. ઉદાહરણની વાત કરું તો આમાં એક તો પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 આવશે પ્રણાલીમાં.
K2Cr2O7. બીજું ઉદાહરણની વાત કરું તો CuSO4 5H2O અને બોરિક એસિડ S3BO3 બોરિક એસિડ છે, આની પ્રણાલીના ઉદાહરણમાં આવશે. તો આટલું તૈયાર કરવાનું થશે. આ બધી જ પ્રણાલીઓ આપણે પૂરી કરી છે, સ્ફટિક પ્રણાલીઓ. બરાબર છે.